રાવણની ધર્મપત્ની બાપુ એ સતી હતી. એને કીધું રાવણને કે આ તમે શું કર્યું? અગ્નિનો ગોળો લઈ આવ્યા અને તેથી બાપુ રાવણ મંદોદરીને કહે છે ઘરે મહારાણી આ દુનિયા નો મને સમજે કે તમે તો મારું અડધું અંગ છો, તમે મને નો સમજી ક્યાં? ઈ કે હવે વિનાશ ઈ કે પણ હજી તમને ખબર જ નથી કે આની વાંહે શું આખો પ્રયોગ પ્રોગ્રામ છે એ તમને ખબર જ નથી. વિચાર કરજો. અને ખુલાસો બાપુ પોતાની પત્ની પાસે રાવણે નથી કર્યો. દુનિયા ગમે એ વાત કરે તું તો મારું અડધું અંગ છો. તને એમ થાય કે મારા ઉપર તને શંકા જાગી તો હવે મારે ક્યાં જવું? જો બાપુ એટલે જ કહું છું, પતિ પત્નીની વાત બે જો એકબીજા સમજી શકે ને એનું જ ગાડું બાપુ વ્યવસ્થિત હાલે. બાકી તો કાંઈ વાતમાં છે નહીં. કેટલાયના ગાડા આમાં હાલ્યા જતો આપણને એમ થાય કે આ તો ચારે ખાડીમાં જાય છે, કઈ નીકી નહીં. શેતબંધુ રામેશ્વરની સ્થાપના કરીને એટલે હનુમાનજી મહારાજ આમ પથ્થર મૂકે, પથ્થર તરવા માંડે. અને અહીંયા લંકામાં જે લંકાના સૈનિકો હતા ને એ જોયું એમને એ કે રાવણ આપણો ખુરદો કઢવી નાખો, આમ નથી પાણા તરસ આપણને જીવવા દે, આપણને મરવી નાખવા. કોકે કીધું રાવણ પાસે જઈને કીધું એ કે સીતાજીને ફોંપી દો, ઓલામને કે આમ પાણા મૂકે ને પાણા તરસ આપણને મારી નાખશો. તો કે પાણા તરે એમાં શું મોટી વાત હતી? પાણા તો મારે થી તરે. રાવણ કે બધા વિચાર કરે સારું કે રાવણ થી પાણા તરે તો બહુ કહેવાય. આ તો અત્યારે સાંભળ્યું. એમના ધર્મપત્ની મંદોદરી ઉભા સાંભળતા હતા. એ ઉભા વિચાર કરે કે આના ધંધા જેવા છે ને આ પાછો કહે છે કે મારેથી પાણા તરે. આપણું બૈરું આપણને ઓળખતું હોય, રોજ બુસ્કોટના બટન તોડીને આવતા હોય, તેમને ન ખબર હોય તેમ શું ધંધા કરીને આવો છો. પણ કઈ બોલ્યા નહીં, મંદોદરી કઈ બોલ્યા નહીં. ઓલા સૈનિકો કે તમારાથી પાણા તરે કે હા કે પણ અમને ખાતરી કેમ થાય કે પણ હાલો અત્યારે જાય તમને દેખાડું નજરે. સમુદ્રના કિનારે આવ્યા અને કે તમ તારે તમારા હાથે તમે જેવડો આપો મને પાણો ઈ નાખું કે હું નહીં, તમે મને આપો ઈ નાખું. પાણો આપ્યો કિલોનો 2 કિલોનો જેવડો આપ્યો એવડો. અને પાણો બાપુ નાખ્યો ને પાણો મીડ્યો તરવા. એટલે સૈનિકો બધા હિંમતમાં આવી ગયા કે ના ના રામથી ને આપણો રાવણ કાંઈ મોળો નથી, આનેથી પાણા તરે હવે વાંધો નહીં. પણ મંદોદરી બાબા વિચાર કરે કે આ પાણા તર્યા એમાં કઈક ભેદ છે, આની તાકાત નથી કે આનેથી પાણો તરે. ઘરે આવ્યા ને મેલે, મંદોદરીના મેલે રાવણ આવ્યા ને ત્યારે રાવણને એમના ધર્મપત્ની મંદોદરી પૂછે છે કે સ્વામિનાથ, મેં અત્યાર સુધીમાં તમને કોઈ વાત પૂછી નથી, પણ આજે એક મારે તમને વાત પૂછવી છે, એનો તમે મને સાચો જવાબ આપજો. બોલો બોલો. એ કે આપણે સવારે સમુદ્રના કિનારે ગયા ને તમે પાણો નાખ્યો, પાણો તર્યો તો કેવી રીતે એ મને સમજાવો. એ કે એ નહીં કહું. એ કે પણ હું તમારું બૈરું છું, હું તમારું અડધું અંગ છું. એ કે તમે મને ન કહો. એ કે કહું ખરો પણ આ રામ મારું ને રામનું જ્યાં સુધી યુદ્ધ પતે નહીં ત્યાં સુધી ખુલાસો ન કરે તો કહું. એ કે ખુલાસો નહીં કરો. રાવણ કોઈનું નથી માનતો પણ મંદોદરીનું માન્યો. એના ઉપરથી આપણને એવું લાગે કે આપણે આપણા બૈરાનું માનતું રહેવાય, ઘરમાં ડખા ન કરે. ઈ કે મેં પાણા આમ ઘા કર્યો ને તારે મેં પાણાને કીધું હતું કે જો તું ન તરતો તને રામ દુવાય છે, એટલે કે પાણો તર્યો. કે તો સાચું ને તમે જેટલું પુણ્ય કરો છો મને ખબર છે. તેથી આ સૈનિકો રાવણના બાપુ રાજી રાજી થઈ ગયા. અને આમ રામનું જ્યાં સૈન્ય જોયું ને એ કે હા કેટલા બધા રીંછ ને વાનરો છે. આ આવે ને એટલે કે આપણે જેટલા છીએ એટલા બધા કે ધરી ધરીને ઉજાણી કરશું. એ કે નકરા રીંછ ને વાનર ખાવાની મજા આવશે. એક સૈનિક માલપાથી કે 100 મહિના પહેલા ઓલો એક વાંદરો આવ્યો તો એને તેમ કઈ ન કરીએ કે આટલા બધાને તેમ ખાઈ લેશો. આખી લંકાના ઝાડવા રગદોળી નાખ્યા, આખી લંકાને હળગાવીને વિયો ગયો. તેથી તેમ ક્યાં ગયા હતા? હાજર નહોતા. હવે તો સરનામા કે રેશન કાર્ડ માંથી નામ નીકળવા માંડશે હમણાં, તમે જોવો.